શું કહો છો, જે નવું બિલ્ડિંગ તૈયાર થયું છે, કેટલા કરોડના ખર્ચે નવી મશીનરી, આધુનિક ઓપરેશન થિયેટરનું આજે લોકાર્પણ થયું? 2018થી લઈને અત્યાર સુધીમાં બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડેરીના માધ્યમથી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અત્યાર સુધીમાં 724 કરોડ રૂપિયાનો ઓપરેશનલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો થયો છે આ સગવડો ઊભી કરવામાં. કેટલો ફાયદો થશે ગરીબ દર્દીઓને બધાને સરકારના એમયુ મુજબ તો 300 દર્દીને ફ્રી સારવાર આપવાનું છે એમાં શરત, પણ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં એમને એક નિર્ણય લીધો છે કે બનાસવાસીઓમાં જેટલા બી આવે, 3000 આવે કે 10,000 આવે, તમામની ફ્રી સેવા કરવા માટેનું એક બનાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તરફથી એ સેવાઓ ફ્રીમાં પૂરી પાડવામાં આવે. હવે કેટલા બેડની સુવિધા અહીંયા ઊભી કરી? પહેલાં 300 બેડની હતી અને અત્યારે 800 બેડની સુવિધા છે અને ઓક્સિજન સેન્ટ્રલ લાઇનથી સુસજ્જ છે, સક્શન લાઇનથી સુસજ્જ છે, એટલે એક આધુનિક હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે.